તો મિત્રો નમસ્કાર, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે લોકેશન ઉપર જવાનું છે, શૂટિંગ ઉતારવાનું છે। તો સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અને આજે તમને એક એવું લોકેશન બતાવું જે અમે લોકેશન ઉપર જઈએ ને ત્યારે ઘણી વખત મને એમ થાય કે તમને બતાવું કંઈક નદી જેવું છે, આસુ તેલ જેવું પાણી છે। આ જ્યારે અમે શૂટિંગ કરવા જઈએ ને જે લોકેશન ઉપર ત્યાં આ ટાઈપનું કંઈક નદી જેવું છે, આમાં કાયમ માટે પાણી જાતું હોય છે, આસુ તેલ જેવું પાણી છે। પણ આ એક કુદરતે આપેલી બક્ષિસ છે, એને આપણે માણવાની હોય છે। તો આ ટાઈપનું એક નદી જેવું છે, ઝરણું છે, અને કાયમ માટે બધું જો પાણી પણ લોકેશન જોરદાર છે, સરસ છે, આસુ પાણી છે। મને એમ થયું કે આજ તમને દેખાડું। જો આ ટાઈપનું આખું ટૂંકમાં પાણી ભરેલું વહેતું પાણી હોય છે, રસ્તો છે, લોકેશન ઉપર જઈને ત્યારે આડું આવતું હોય છે। અને મિત્રો મને ઘણી વખત વાત કરવાનું મન થાય, દર્શક મિત્રો છો એ ફેમિલીની જેમ છો અને અવારનવાર કમેન્ટો કરતા હોવ છો, બીજી ચેનલમાં વિડીયો હોય તોય તે તમે ગોતીને જોઈ લ્યો છો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો। પણ કંઈક એવું ફેમિલી તમે હોવ ને એવું ફિલિંગ આવે એટલે ખૂબ આનંદ થાય છે। તો હાલો મિત્રો, હવે લોકેશન ઉપર જવાનું છે। ભગવાન દાદાએ તે પણ એટલામાં આવેલા છે, તો હું એમને તે બતાવું તમને, એની હારે વાતચીત કરીએ થોડીક, અને પછી પાછા આપણે લોકેશન તરફ હાલતા થઈ અને ત્યાં તમને બધા પાત્રો સાથે મુલાકાત કરાવી। જો મિત્રો, ભગવાન દાદા આવે છે, આપણે એને પૂછીએ અહીંયા કઈ રીતની પરિસ્થિતિ છે। મારું ગામ તો અહીંથી 15-17 કિલોમીટર દૂર છે, પણ જ્યારે શૂટ કરવાનું હોય છે ને ત્યારે મારે અહીંયા આવવાનું હોય છે। તો આપણે એની હારે થોડીક વાતો કરી। આ એક સરસ મજાનો નજારો છે, તો તમે જુઓ, વાત કરો અને આનંદ લ્યો। આવો દાદા, આવો। જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। શું છે કિશોરભાઈ, મજામાં? મજામાં મજામાં, કાંઈ નહીં, આજ થોડાક વહેલા આવ્યા છીએ ને શૂટિંગમાં, પાણી બધું વહેતું પાણી છે બધું, જુઓ। અરે કિશોરભાઈ, આ તો અમારા છે ને, હા, 12 મહિના આમ ઉનાળામાં છે ને હા, ઘરે બહુ પીત ને બધું વધી જાય ને, હા, તો અહીંયા જ બંધ હોય, નકર તો લગભગ મારા માનમાં પ્રમાણે કન્ટિન્યુ ચાલુ હોય, ચાલુ જ હોય ને। હા હા હા, જો ને આપણે ઉનાળામાં અહીંયા ઘણી વખત આવતા લોકેશન ઉપર આવતા હોય ત્યારે પાણી તો વહેતું પાણી તો વહેતું જ હોય। હા, અને આસુ તેલ જેવું, આ શું તેલ જેવું। અને પાછી દાદા શેત્રુજી નદી પાછી અહીંથી તો 3-4 કિલોમીટર થાય ને। હા, કુદરતની દયા, પાણીને સારું, ટૂંકમાં પાણીનું સારું, એમાં કઈ ઘટે જ નહીં। હા હા, જો મિત્રો, આ પાણી દેખાડું, જો કેવું સરસ મજાનું વહેતું ઝરણું। જુઓ તો તમને એમ થાય કે આ અમારા ગામમાં હોય તો કેવું સારું એમ। તમારા ગામમાં છે કે નહીં તો કમેન્ટ કરજો, હા, જણાવજો મિત્રોને કી કોમેન્ટ કરજો। કા દાદા? હા હા, લે તમારા ગામમાં હોય તો કહેજો કહેજો। આવું કંઈક। તો મિત્રો, આજે અમે થોડાક વિડીયો ઉતારશું, અને એક ભાઈ આવ્યા છે મહેમાન કલાકાર તરીકે, તો 1-2 વિડીયોમાં એની ઈચ્છા ફૂલ છે, તો એની ઈચ્છા પૂરી કરીએ। પણ મહેમાન કલાકાર તરીકે છે, કાયમી માટે નથી, એટલે તમે પાછા કમેન્ટો ન કરતા કે ભાઈ ઓલા ભાઈ કેમ નથી ને હું નથી ને એમ, એટલે એ મહેમાન તરીકે, અને એ પાછા સુરતથી ઠેઠથી આવ્યા છે। હવે એને શૂટિંગમાં લેવા પડશે, મને એ કે શૂટિંગમાં લ્યો, મને શોખ છે। કિશોરભાઈ, એ ભાઈ છે ને, હા, એ આપણા વિડીયો જોઈ છે ને ફોન કર્યો, હા, એ કે અમારે તમને મળવું છે, તે આવ્યા છે। હા, હા, તો એ કે મારે ઘડીક વાર મને કે તમે આ વિડીયોમાં લ્યો ને, હા, પછી કિશોરભાઈ આપણે લઈ લઈએ। હા, એને નિરાશ ન કરાય, નિરાશ ન કરાય, કોઈ માણસને નિરાશ ન કરાય, નિરાશ ન કરાય। એ કિશોરભાઈ, હા, જુઓ આ જુઓ, બીજું ઝરણું આયલું આવે છે, જો પાણી જો આયલું જ આવે છે રસ્તા। હા, પાણી તો જો દાદા, આ બીજું ક્યાંથી પાછું પાણી આવ્યું? ઈ એમાં શું છે, આ જે અમુક આ તળ ઉપર આવી ગયા ને,
તો એને આડું બંધવી દીધું હોય ને એટલે પાછું આઈન પર પાણી વહેતું થઈ જાય. બરોબર. હા 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 આ વરસાદ બહુ વરસે ને હા એટલે આ ઝરણા ચાલુ થઈ જાય. બરોબર. રેસાણ ટૂંકમાં રેસાણ જમીન. હા, જમીનમાંથી પાણી પછી બહાર નીકળવા. બરોબર. હા હા. અને મિત્રો એક વાત ખાસ કહેવાની કે યુટ્યુબમાં એક નવું ફીચર આવ્યું છે. જે તમે ગામનો સીમાડો ચેનલ જોવો છો ને કોમેડી વિડીયોની, એની અંદર જ્યાં તમે કમેન્ટ કરો છો ને કમેન્ટ ત્યાં એક હાઇપનું એક ફીચર ચાલુ છે. હાઇપનું એક સ્ટાર તરીકેનું એક બટન આવશે. એની ઉપર તમે હાઇપ કરી દેજો એટલે જેથી કરીને વિડીયો છે ને આગળ યુટ્યુબ રિકમેન્ડ કરે. તો એ ખાસ તમે ભૂલતા નહીં, કારણ કે અત્યારે અમારે આગળ વિડીયો જાય એ વિષય ઉપર અમે ખૂબ ધ્યાન આપીએ છીએ. ભૂલતા નહીં ટૂંકમાં ખાસ. એટલે હાઇપ કરી દેજો અને કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો આપણે હવે જઈ રહ્યા છીએ લોકેશન તરફ, જ્યાં હમણાં તમને માખણભાઈ છે, નટુભાઈ છે, મંગાદાદા છે, કતિકાભાઈ છે, એ બધા હારે ફરી વખત પાછા મુલાકાત કરાવીએ. તો ત્યાં સુધીમાં વિડીયોમાં બન્યા રહેજો. બરાબર ને દાદા? હા દર્શક મિત્રો, જોવાનું નહીં ભૂલતા હો, અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. હા હાઇપ કરજો. હા જો કિશોરભાઈ, એ મને ભૂલાય જાય. હાઇપનું એક આ નવું આવ્યું છે. હા. કારણ કે આવું બધું આવતું હોય છે. આ ટેકનોલોજી પ્રમાણે નવા નવા ફીચરો યુટ્યુબ એડ કરતું હોય છે. અને અત્યારે ભાઈ યુટ્યુબ અઘરું થઈ ગયું છે અને બહુ ધ્યાન રાખીને વિડીયો બનાવવા પડે એમ છે. તો મિત્રો ખાસ આ વિડીયોમાં વ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો. માખણભાઈ જો તૈયાર થઈ ગયા. હું માખણભાઈ તૈયાર થઈ ગયો છું. થઈ ગયા તૈયાર? હવે શું કહેશો આપણા મિત્રોને? મિત્ર, અમારી ચેનલ જોતા રહ્યો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હાઇપ કરો. હાઇપ કરો. હા. ધ્યાન રાખજો, આ હાઇપ કરો તો બધા ભૂલતા જ નહીં હો. એમ ને? હા. મંગા દાદા હું આમાં મંગો ભોદર. હાલે જોઈ લ્યો, મંગા ભોદર પાડે ને એન્ટ્રી બાકી. હા, આપણે તૈયાર થઈ ગયા છીએ. થઈ ગયા? હા, અને સરો મિત્રો, અમને જોજો, તમે અમારા દિલ સુધી પગી ગયા છો અને હસતા રહો અને હસાતા રહો. સરસ. તો મિત્રો મંગા દાદા વારંવાર કે તમે અમારા દિલ સુધી પોગી ગયા પણ પોગી જ ગયા છો. એટલે મંગા દાદાને બહુ પ્રેમ છે તમારા બધા ઉપર. તો જો આ કંઈ પાણી અને ઓલા પ્રવીણભાઈ છે ને, જો દવા છાંટે છે. પ્રવીણભાઈ કોઈ દી વિડીયોમાં નથી આવ્યા, પણ એને થોડુંક એમ થાય કે આમાં કેમ હું બોલવું એમ. આ વાડી છે. આજનું લોકેશન જબરદસ્ત છે. આજે વરસાદે પણ વિરામ લીધો અને થોડુંક ઝાર છે એટલે ઝાર પાતા થા. હજી ઢગાભાઈ નથી દેખાતા. ઢગાભાઈને દેખાડવા જોવા છે તમારે? કયો ને ઢગાભાઈને વાટે છે એમ. પછી એક દાદા આવ્યા છે મહેમાન કલાકાર તરીકે, એની હારે તમારી મુલાકાત કરાવું. હે નટુભાઈ લે, આ દર્શક મિત્રો તમારી વાત. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજા આવે ને? જોઈ રાખજો બધાને કહેજો કે વિડીયો જોવો કેમ હાલે એમ. ક્યાં દાદા? હા ભાઈ, હા. હું હે ભાઈ, હા. પણ નટિયા, હું તને શું કહું, તું આ વિડીયો શું કર્યા કરા? હું તને એમ કહું, સોળી દુકાને બેઠી કે તારા વો બેઠા? સોળીને વો બે તો દુકાન બંધ ન કરી દેવાય? તમારે બધું બંધ કરાવવું મારું. લે. તો મિત્રો આ મેં તમને કીધું હતું ને, મહેમાન કલાકાર તરીકે એક દાદા પધાર્યા છે. તો દાદા, તમે શું કહેશો અમારા દર્શક મિત્રોને? તમે અમારા વિડીયો જોવો, વડીલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો નટુભાઈ, હા, હાઇપ કરવાનું તો કયો. આ નટિયા ન આવડે. જો મિત્રો, આ વાડ વગરનો વેલો સડે નહીં, અને તમે બધા વાડ બનો તો હું વેલો તરીકે સડું અને આગળ વધું. ક્યાં દાદા? હા હા, અને હાથ કરજો હો મિત્રો. ભગવાન ભોપા ચાર થઈ ગયા. જો હું ભગવાન ભોપા. જય માતાજી, જય દ્વારકાધીશ. હાય મિત્રો, તો હવે અમારે લંચ પડ્યો છે. લંચ પડ્યો એટલે નાસ્તા પાણીને એવું બધું કરશું. પછી પાછું ફરી વખત શૂટિંગ ચાલુ કરશું. અને જો બધાય નાસ્તો કરો એ તમને બતાવું. જો ભાઈ માખણભાઈ ઠંડુ લઈને આવ્યા છે. મંગા દાદા બેઠા છે, ભગવાન દાદા બેઠા છે. ઢગો ગ્લાસ લઈને આટા મારે. ઓય શું છે? એટલે ભાઈ આપું, એ ભાઈ બધાને આપું. ઉભા રહો ને, ઘડીક ખોરાક ખાવ ને. ઉતાવળ ફાટી પડી. જો થમ્સઅપ લઈને આવ્યા છે. ઢગલાને પેલા આપીજો. એટલે આ નહીં, જો ને પેલા આપી દો ને. એ ફોફા હોતા ને નાખી એટલે દીધા. હળું હળું પીને બહુ ઉતાવળો. ઠોકતો નહીં મારી ઉપર. અને
મંગાત દાડું પાપડી લેવો પસા પાપડી લાવ્યા હા એને પછી સિંગ સવાય નહીં ને હા દાંત નથી ને એટલે પાપડી લેવાનો મંગાતા દાંત ને કા લ્યો તમે લ્યો ગ્લાસ લાવો લાવો કીધું તો હું સાવી દે તમને સિંગ. કિશોરભાઈ હમ. દાંત મળે નવા હા ચોકઠું મળે ને તો મંગા દાદા નખાવવું છે આપણે એ મંગાતા ચોકઠું ન ખાવું શું કહો સર નટુભાઈ શું કહો આમ દર્શક મિત્રોને કાંઈક તો કહો નકરું ખાવામાં ને ખાવામાં હું કહું આ ડોહાર નીકળું હારા સિંગ ખવાય સિંગ માથા સવાય તો હું સાવી દે. લ્યો શું કહો માખણભાઈ બરોબર છે ધકા હમ. દે બે દાણા દે એલા એમાંથી નહીં ઓલી થેલી તોડ હવે એલા તું તો પણ ભગવાન દાદા શું કહો દર્શક મિત્રો હાલો નાસ્તો કરો. હવે અમે લંચ કરીએ છીએ તો હાલો નાસ્તો કરવા મજા આવશે. એ બોલાવો બધાને આપણે જોવાવાળા આપણા ફ્રેન્ડ્સને બોલાવો એ ભાઈઓ આ બધા કહે ને લસ મસ્ત એવું કઈ અમે તો રોંઢાના ટાઈમ છે ત્યારે હમ. આ રોટલા ખાવાના ટાઈમે આ નાસ્તો કરી મંગાભાઈ હાદી ભાષા બપોરા હા બપોરા કરી અમે હા હા એકલા ન ખવાય બોલાવો બધા આપણા મિત્રોને આવો આવો મારા ભાઈઓ બધા આવો સિંગ અને થમ્સ અપ પીવા કતિકાના ખાવામાં જ ધ્યાન છે ન કરવું તો હું કરું ભૂખ લાગી બે શું કરવું બપોર કેક બોલાય કોકને કેક કહેવાય. હા ઈ આપણા આપણો દર્શક મિત્રો આપણા પ્રેક્ષકો છે ઈ બધા જોવાવાળા ફ્રેન્ડ છે બધા આ તો પેટ ભરો આખો ગ્લાસ પી ગયો જો મિત્રો મેં થોડીક જ પીધી. બીજો ગ્લાસ લીધો બીજો જો ભાઈ આપણે ઈ જે બધા છે ને જોવાવાળા એ બધું આપણો પરિવાર આપણું ફેમિલી ભલે આપણે તમ તારે પીવે તો વયા આવો બરાબર ને. આ નકર ત્યાંથી હાવ ને પૈસા લઈ લેજો એમ હાલો દર્શક મિત્રો તો હવે અમે સિંગ અને સોડા લઈએ છીએ. કટક બટક કરી લઈ હા, બપોર કટક ચા બટક કરી લઈએ. ભૂખ લાગી એટલે બરોબર માખણ ભાઈ તો મને આખી થેલી ચા આખી તેલ લીધી હોય જોવો તો કરાય એટલે આમ લીધી મારે સિંગ ખાવાની છે હો, રાખજો મારી હાટુ હા, એક તમે થેલી. હવે તો ગાઈસ આશા રાખું છું તમને ગમ્યું હશે અને ઘણું બધું તમને બતાવ્યું. તો ફરી વખત આપણે બીજો કાંઈક અલગ વિડીયો બનાવીશું. તો હવ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવ મિત્રોને જય માતાજી. આપ સૌ સ્વસ્થ રહો, નિરોગી રહો એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. તો ચાલો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં.